રાજકોટ શહેરમાં નકલી પોલીસ બનીને લોકોને રંજાડતા 4 આરોપીઓની યુનિવર્સિટી પોલીસે ધરપકડ કરી હતી। 31 ડિસેમ્બરના રોજ રાત્રિના સમયે એક યુગલ રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરત ફરી રહ્યું હતું। તે દરમિયાન 4 ઈસમો એક કારમાં હોટેલ નજીક આવીને યુગલોને રાજકોટ પોલીસની ઓળખ આપીને પૂછપરછ કરી અને અપહરણ પણ કર્યું હતું। અવધ રોડ પાસે અવાવરૂ જગ્યામાં યુગલને લઈ જવામાં આવ્યા હતા, જે બાદ યુગલ પાસેથી આઈડી પ્રૂફ વગેરે માંગ્યા। યુવક પાસેથી રૂપિયા 1700ની લૂંટ પણ ચલાવી અને વધુ પૈસાની માગણી સાથે યુવકના પિતાને ફોન કરીને ખંડણી પણ માંગી હતી। યુવક સાથે રહેલી યુવતીની પણ છેડતી કરવાની કોશિશ કરતા યુવકના પિતાએ ત્યાં આવવાનું કહ્યું હતું। ચારેય આરોપીઓ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા। સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો। આ બનાવ બાદ પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં કાર સાથે આ આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 9 વર્ષની રાત્રે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ બન્યો હતો, જેમાં હકીકત એવી હતી કે એક ફરિયાદી પોતાની મહિલા મિત્ર સાથે ફરવા માટે નીકળ્યા હતા। તો રાતના 1 વાગ્યાની આજુબાજુ રેસ્ટોરન્ટની બહાર નીકળ્યા હતા, ત્યારે એમના પાછળથી એક કાર આવી જેમાં 4 માણસો હતા। એમને એમના પાસે ગાડી રોકી, એમના પાસેથી 1700 રૂપિયાની લૂંટ કરી અને 2 માણસો એમની ગાડીમાં બહીને એમનું અપહરણ કર્યો અને પછી ફરિયાદીના ફાધર પાસેથી ખંડણીની માંગણી પણ કરી અને ફરિયાદીના સાથે જે મહિલા મિત્ર હતા એમની છેડતીનો પ્રયાસ પણ કર્યો। તો આ બાબતે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને ચારેય આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। અત્યારે પોલીસ કસ્ટડીમાં છે આરોપી અને આગળની તપાસ ચાલુ છે। આમાં કુલ 4 આરોપી છે: વિપુલ મહેતા, અલ્પેશ મકવાણા, પરિમલ સોલંકી અને વિજય સોલંકી। કોઈ પોલીસની ઓળખ આપી હતી, શું કઈ રીતે? આમાં 4માંથી એક આરોપીએ પોલીસની ઓળખ આપી ફરિયાદી પાસેથી એમના આઈડી કાર્ડ માંગ્યા હતા અને કીધું હતું કે તમે અડધી રાત્રે મહિલા મિત્ર સાથે અહીંયા શું કરો છો, અને આવું કહીને ડરાવી ધમકાવીને એમના પાસેથી પૈસા પડાવ્યા હતા અને ખંડણી માંગવાનો પડ્યા। એમના ફાધર પાસેથી ખંડણી પણ માંગી। જે મહિલા જે યુવતી હતી એના માતા પિતાને કઈ રીતે ખ્યાલ આવ્યો હતો કે કંઈક લોકેશન, કોઈ ટ્રેસ? ફરિયાદી દ્વારા એમના મધર ફાધરને બોલાવવામાં આવ્યા હતા કે અમને પોલીસે પકડી લીધા છે, તમે અહીંયા જગ્યા ઉપર આવો। તો આ દરમિયાન આરોપી ત્યાંથી નાસી છૂટ્યા હતા।